આજના આપણા વિશ્લેષણનો વિષય એક એવા ફળ પર છે જેને સ્ત્રોતમાં દિવ્ય ફળ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આપણી પાસે હરિતકી ધ થેરાપ્યુટિક વર્ચ્યુઝ ઓફ ધ ડિવાઇન ફ્રૂટના કેટલાક અંશો છે. આ ફળને આપણે સામાન્ય રીતે હરડે તરીકે ઓળખીએ છીએ. આજે આપણે આ ફળની એક યાત્રા કરીશું. તેની બાહ્ય અસરથી શરૂ કરીને શરીરના ઊંડાણમાં ઉતરીશું અને જોઈશું કે શું તે ખરેખર આ દિવ્ય બિરુદને લાયક છે. બિલકુલ. અને આ યાત્રા રસપ્રદ રહેશે કારણ કે જુઓ, આ સ્ત્રોત હરડેમે કોઈ એક રોગની દવા તરીકે નથી જોતો. તે તેને એક સમગ્રલક્ષી દૃષ્ટિકોણથી જુએ છે, જ્યાં શરીર, મન અને આયુષ્ય આ બધું એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. એમ કે તે આપણને એ સમજવા માટે મજબૂર કરે છે કે સ્વાસ્થ્ય એટલે માત્ર રોગોની ગેરહાજરી નહીં, પણ એક સંપૂર્ણ સંતુલન. તો ચાલો આ સંતુલનની શરૂઆત શરીરના સૌથી બાહ્ય પડ એટલે કે ત્વચાથી કરીએ. સ્ત્રોત એક બહુ સુંદર શબ્દ વાપરે છે, વર્ણ્ય, જેનો અર્થ છે કે તે ત્વચાનો રંગ સુધારે છે. પણ આ સાંભળવામાં તો કોઈ કોસ્મેટિક ફાયદા જેવું લાગે છે નહીં? લાગે છે, પણ તેની પાછળનું વિજ્ઞાન એ ઘણું ઊંડું છે. પરંપરાગત પ્રણાલીઓ એવું માને છે કે તમારી ત્વચા તમારા આંતરિક સ્વાસ્થ્યનો અરીસો છે. જ્યારે સ્ત્રોત કહે છે કે તે વર્ણ્ય છે, ત્યારે તેનો અર્થ એ નથી કે તે કોઈ ફેસપેકની જેમ કામ કરે છે. ના, તેનો અર્થ એ છે કે તે શરીરની અંદર રક્તને શુદ્ધ કરે છે, લીવરની કાર્યક્ષમતા સુધારે છે અને પોષક તત્વોને ત્વચા સુધી પહોંચાડે છે. આધુનિક વિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે છે કે સ્વસ્થ પાચનતંત્ર અને શુદ્ધ લોહીની સીધી અસર ત્વચાની ચમક પર દેખાય છે. એટલે આ સ્કિનકેર કરતાં હેલ્થકેર વધારે છે. એકદમ. આ જ સંદર્ભમાં બીજો એક શબ્દ છે શોથાનોત, જેનો અર્થ છે સોજામાં રાહત આપનાર. આજના સમયમાં જ્યાં ક્રોનિક ઇન્ફ્લેમેશનને ડાયાબિટીસથી લઈને હૃદયરોગ સુધીના ઘણા રોગોનું મૂળ માનવામાં આવે છે, ત્યાં આ ગુણધર્મ ખૂબ જ મહત્વનો બની જાય છે. બિલકુલ. વર્ણ્ય અને શોથાનુત આ બંને ગુણધર્મો સાથે મળીને એક કાયાકલ્પ કરનાર પદાર્થની છબી ઊભી કરે છે. તે માત્ર સમસ્યાનું સમાધાન નથી કરતું, પણ શરીરને તેની મૂળભૂત સ્વસ્થ અવસ્થામાં પાછું લાવવાનો પ્રયાસ કરે છે. એટલે યૌવન અને જીવનશક્તિ પાછી લાવવા જેવું. હા, ત્વચા સુધારવી અને સોજો ઓછો કરવો એ બંને યૌવન અને જીવનશક્તિના પ્રતીક છે. સ્ત્રોત અહીં હરડેને એક દવા તરીકે નહીં, પણ શરીરને પુનર્જીવિત કરનાર તત્વ તરીકે રજૂ કરી રહ્યું છે. સારું, તો જો તે ત્વચા અને સોજા જેવી બાહ્ય બાબતો પર આટલી અસરકારક છે, તો એ જાણવું રસપ્રદ રહેશે કે શરીરની અંદર, ખાસ કરીને આપણા પાચનતંત્રમાં, એટલે કે શરીરના એન્જિનમાં તે શું કરે છે. સ્ત્રોત કહે છે કે તેની તાસીર ઉષ્ણન છે, એટલે કે ગરમ. હા, અને આ ઉષ્ણન શબ્દને સમજવું જરૂરી છે. અહીં ગરમનો અર્થ મરચા જેવી તીખી ગરમી નથી. પરંપરાગત પ્રણાલીઓમાં ઉષ્ણનનો અર્થ છે જે પાચન અગ્નિ અથવા જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે, જે પાચન ક્રિયાને ધીમી અને સુસ્ત થતી અટકાવે છે. એટલે કે તે ચયાપચયને ગતિ આપે છે. બરાબર. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. આજકાલ ઘણા લોકો એસિડિટી કે હાર્ટબર્નથી પીડાય છે. તો જો હરડેની તાસીર ગરમ હોય, તો શું તે આ લોકો માટે સમસ્યા વધુ વકરી શકે નહીં? સ્ત્રોતમાં આ વિશે કોઈ ઉલ્લેખ છે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે. જુઓ, સ્ત્રોત સીધી રીતે આનો ઉલ્લેખ નથી કરતો, પણ તેની કાર્યપ્રણાલી પરથી સમજી શકાય છે. તેની ગરમ તાસીર પાચન સુધારે છે. ઘણીવાર એસિડિટીનું કારણ વધુ પડતો એસિડ નહીં, પણ નબળી પાચન શક્તિ અને ખોરાકનું પેટમાં સડવું હોય છે. હરડે પાચન ક્રિયાને સુધારીને એ મૂળ કારણ પર કામ કરે છે. ઓહ, એમ વાત છે. હા, જો કે કોઈપણ વસ્તુનો ઉપયોગ વ્યક્તિની પ્રકૃતિ અને પરિસ્થિતિ મુજબ થવો જોઈએ. આ સ્ત્રોત તેના ગુણધર્મો વર્ણવે છે, ઉપયોગ માટેની કોઈ માર્ગદર્શિકા નથી આપતો. બરાબર. પાચન પરના બીજા બે શબ્દો છે જે આ વાતને વધુ સ્પષ્ટ કરે છે: દીપન અને પાચન. સ્ત્રોત મુજબ દીપન એટલે પાચન શક્તિ સુધારવી અને પાચન એટલે ખોરાક પચાવવામાં મદદ કરવી. આ બંને લગભગ સરખા નથી લાગતા? લાગે છે, પણ તેમાં સૂક્ષ્મ ભેદ છે. તમે તેને આમ સમજી શકો છો: દીપન એ ભૂખ લગાડવાની અને પાચન તંત્રને ભોજન માટે તૈયાર કરવાની ક્રિયા છે.
ચૂલો સળગાવવા જેવું. હા, બરાબર. અને પાચન એ ખોરાકને યોગ્ય રીતે તોડીને તેમાંથી પોષક તત્વો શોષવાની વાસ્તવિક ક્રિયા છે. તે ચૂલા પર રસોઈ બરાબર રાંધવા જેવું છે. એક વગર બીજું અધૂરું છે. અને આ પ્રક્રિયાને પૂર્ણ કરે છે તેનો અનુલોમની ગુણ, જે મળત્યાગની ક્રિયાને નિયમિત અને સરળ બનાવે છે. આ ત્રણેય મળીને એક સંપૂર્ણ પાચન ચક્ર બનાવે છે. હવે કેવો શબ્દ આવે છે જેણે મારું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું છે, તે છે લેખનીય. સ્ત્રોતમાં તેનો અર્થ ચરબીને ઉઝરાડા કાઢવાનો ગુણ એવો વર્ણવવામાં આવ્યો છે. આ ઉઝરાડા કાઢવો કે ખોતરવું શબ્દપ્રયોગ ખૂબ જ વિશિષ્ટ છે. હા, લેખનીય શબ્દ ખરેખર અદ્ભુત છે અને પરંપરાગત જ્ઞાનની ઊંડાઈ દર્શાવે છે. તે માત્ર વજન ઘટાડવાની વાત નથી. તેની કલ્પના એવી છે કે શરીરમાં જે કંઈ પણ બિનજરૂરી, વધારાનું અને ચોંટી ગયેલું છે, પછી તે વધારાની ચરબી હોય કે બીજું કંઈ, હા, પછી તે વધારાની ચરબી હોય, ધમનીઓમાં જામેલો કચરો હોય કે પછી કોષોમાં રહેલા ઝેરી તત્વો હોય, તેને તે ખોતરીને બહાર કાઢે છે. તમે કોઈ શિલ્પકારની કલ્પના કરો જે પથ્થરમાંથી બિનજરૂરી ભાગોને કાળજીપૂર્વક દૂર કરીને સુંદર મૂર્તિ બનાવે છે. આ ગુણ કંઈક એવો જ છે. વાહ, આ સરખામણીથી તે બિલકુલ સ્પષ્ટ થઈ ગયું. અને આ ઊંડી સફાઈની વાતને સમર્થન આપતો બીજો શબ્દ છે દોષઘન, જેનો અર્થ છે કુદરતી રીતે શરીરને શુદ્ધ કરનાર, એટલે કે ડિટોક્સિફાઈંગ. બરાબર. તો લેખનીય અને દોષઘન બંને મળીને એક શક્તિશાળી આંતરિક શુદ્ધિકરણ પ્રક્રિયા સૂચવે છે. બરાબર. આ માત્ર પાચન સુધારવા કરતાં ઘણું વધારે છે. આ શરીરની સમગ્ર સિસ્ટમને રીસેટ કરવા જેવું છે. તે શરીરને અંદરથી એટલું સ્વચ્છ બનાવે છે કે જેથી દરેક અંગ પોતાની પૂરી ક્ષમતાથી કામ કરી શકે. અને ખબર છે, આ જ વાત આપણને આગલા સૌથી આશ્ચર્યજનક ફાયદા તરફ લઈ જાય છે. અને તે છે મગજ પર તેની અસર. હા, શરીરની સફાઈની વાત તો સમજાય, પણ અહીંથી સ્ત્રોત એકદમ અલગ દિશામાં જાય છે. તે દાવો કરે છે કે આ ફળ બુદ્ધિ પણ વધારે છે. તેને મેધ્ય કહેવામાં આવ્યું છે, જેનો અર્થ છે બુદ્ધિમાં સુધારો કરનાર. આ જોડાણું થોડું અસામાન્ય નથી? આધુનિક દૃષ્ટિએ અસામાન્ય લાગે, પણ પરંપરાગત સ્વાસ્થ્ય પ્રણાલીઓ માટે આ બહુ સ્વાભાવિક છે. તેઓ ગટ બ્રેઇન એક્સિસ એટલે કે આંતરડા અને મગજના જોડાણને હજારો વર્ષોથી સમજતા આવ્યા છે. તેમનું માનવું છે કે જ્યારે શરીરમાં, ખાસ કરીને પાચનતંત્રમાં ઝેરી તત્વો એટલે કે આમ જમા થાય છે, ત્યારે તે મગજની કાર્યપ્રણાલીને પણ સુસ્ત અને અસ્પષ્ટ બનાવી દે છે. એટલે મગજ પર જાણે ધુમ્મસ છવાઈ જાય? બરાબર. જ્યારે શરીર દોષઘન અને લેખનીય ગુણધર્મો દ્વારા શુદ્ધ થાય છે, ત્યારે મગજ પરનું એ વાદળ આપોઆપ હટી જાય છે. સ્વચ્છ શરીર અને તીક્ષ્ણ મન વચ્ચે સીધો સંબંધ છે. સ્ત્રોત આ દાવાને આગળ વધારતા કહે છે કે તેનો ઉપયોગ ઓટિઝમ, ADHD અને સેનાઇલ ડિમેન્શિયા જેવી પરિસ્થિતિઓની સારવારમાં અને વિદ્યાર્થીઓમાં યાદશક્તિ અને એકાગ્રતા સુધારવા માટે થાય છે. હવે આ બહુ ગંભીર અને મોટા દાવાઓ છે. આજની જટિલ મેડિકલ પરિસ્થિતિઓ સાથે તેને જોડવું એ થોડું વધારે પડતું નથી લાગતું? તમે એકદમ સાચો મુદ્દો ઉઠાવ્યો છે. અહીં આપણે સ્ત્રોતના સંદર્ભને સમજવો પડશે. આ કોઈ આધુનિક ક્લિનિકલ ટ્રાયલનો દાવો નથી. સ્ત્રોત એમ નથી કહેતો કે આ એકમાત્ર ઇલાજ છે, પરંતુ તે સૂચવે છે કે હરડે મગજની કાર્યક્ષમતા સુધારવામાં સહાયક બની શકે છે. ઓકે. અને નોંધવા જેવી વાત એ છે કે સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આ ગુણ માટે તેનો ઉપયોગ પેલી ગોટુકોલા, બ્રાહ્મી, શતાવરી અને શંખપુષ્પી જેવી અન્ય મેધ્ય જડીબૂટીઓ સાથે કરવામાં આવે છે. મતલબ તે એકલું કામ નથી કરતું? હા, આ દર્શાવે છે કે તેને એક સિસ્ટમના ભાગરૂપે જોવામાં આવે છે, કોઈ જાદુઈ ગોળી તરીકે નહીં. તેનો હેતુ ન્યુરોલોજીકલ કાર્યને ટકો આપવાનો અને જ્ઞાનાત્મક સ્પષ્ટતા લાવવાનો છે. એટલે તે એક ટીમ પ્લેયર તરીકે કામ કરે છે, એકલા સુપરહીરો તરીકે નહીં. આ સ્પષ્ટતા મહત્વની છે. આને સમર્થન આપતા બીજા બે શબ્દો પણ સ્ત્રોતમાં છે. બુદ્ધિપ્રદા એટલે કે બુદ્ધિ સુધારનાર અને સ્મૃતિપ્રદા એટલે યાદાશક્તિ સુધારનાર. હા, મેધ્ય, બુદ્ધિપ્રદા અને સ્મૃતિપ્રદા આ ત્રણેય શબ્દો મગજની કાર્યક્ષમતા વધારવા તરફ સ્પષ્ટપણે સંકેત કરે છે. અને આ બધું એક જ ફળમાં હોવું એ ખરેખર નોંધનીય છે. બિલકુલ. તે આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે કદાચ આપણે શરીર અને મનને બે અલગ અલગ ભાગોમાં વહેંચીને ભૂલ કરી રહ્યા છીએ. સ્ત્રોત મુજબ જે વસ્તુ શરીરને શુદ્ધ કરે છે તે જ મનને પણ તીક્ષ્ણ બનાવે છે. તો શરીર શુદ્ધ થયું,
મગજ તેજ થયું. હવે વાત આવે છે જીવનની ગુણવત્તા અને લંબાઈની. અહીં સ્ત્રોત રસાયણ શબ્દનો ઉપયોગ કરે છે, જેનો અર્થ છે વૃદ્ધત્વ વિરોધી અને કાયાકલ્પ કરનાર. આ શબ્દનો વ્યાપ ઘણો મોટો લાગે છે. રસાયણ એ આયુર્વેદના સૌથી મહત્વપૂર્ણ ખ્યાલોમાંનો એક છે. તે માત્ર એન્ટી એજિંગ ક્રીમની જેમ કરચલીઓ ઘટાડવા પૂરતું મર્યાદિત નથી. રસાયણનો અર્થ છે શરીરની સાતે ધાતુઓ, એટલે કે પેશીઓને ઉત્તમ ગુણવત્તાનું પોષણ આપવું, રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવી અને શરીરને લાંબા સમય સુધી યુવાન અને કાર્યશીલ રાખવું. એટલે શરીરનું કોષીય સ્તરે પુનર્નિર્માણ. બરાબર. અને આ જ વાતને આગળ વધારતા સ્ત્રોત તેને આયુષ્ય પણ કહે છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે તે આયુષ્યમાં વધારો કરે છે. એક મિનિટ, અહીં મને એક મોટો વિરોધાભાસ દેખાય છે. આપણે હમણાં જ વિગતવાર ચર્ચા કરી કે તે લેખનીય છે, એટલે કે ચરબી અને બિનજરૂરી તત્વોને ખોતરીને કાઢે છે, જે શરીરને ઘટાડવાનું સૂચવે છે. પણ હવે સ્ત્રોત કહે છે કે તે બૃહમાણી પણ છે, જેનો અર્થ છે પૌષ્ટિક અને શરીરનું વજન વધારનાર. આ બંને તદ્દન વિપરીત ગુણધર્મો એક જ ફળમાં કેવી રીતે હોઈ શકે? અને આ જ કદાચ આ ફળની દિવ્યતાનો સૌથી મોટો સંકેત છે. ખરેખર? હા, આ વિરોધાભાસ જ તેની બુદ્ધિમત્તા દર્શાવે છે. તેને આધુનિક પરિભાષામાં એડેપ્ટોજેન જેવું કહી શકાય. એડેપ્ટોજેન એટલે કે તે શરીરની જરૂરિયાત મુજબ કામ કરે છે. તે એક બુદ્ધિશાળી ઔષધિ છે, જે શરીરમાં પ્રવેશીને જુએ છે કે શું વધારે છે અને શું ઓછું છે. જો શરીરમાં ઝેરી તત્વો અને વધારાની ચરબી છે, તો તે પોતાના લેખનીય ગુણથી તેને દૂર કરે છે. અને જો શરીરમાં નબળાઈ છે અને પેશીઓને પોષણની જરૂર છે, તો તે પોતાના બૃહમાણી ગુણથી તેનું પોષણ કરે છે. તો શું તેનો અર્થ એ છે કે તે વ્યક્તિની જરૂરિયાત મુજબ કામ કરે છે? જેમ કે જેનું વજન વધારે છે તેનું ઘટાડે અને જેનું ઓછું છે તેનું યોગ્ય રીતે પોષણ કરીને વધારે. બરાબર એવું જ. વાહ! સ્ત્રોતમાંથી મળતી માહિતીના આધારે આપણે આવું જ અનુમાન લગાવી શકીએ. તે અંધાધૂંધ રીતે વજન નથી ઘટાડતું કે વધારતું. તે શરીરમાં સંતુલન સ્થાપિત કરે છે. આ એક પ્રકારની બુદ્ધિશાળી ક્રિયા છે, જ્યાં ઔષધિ શરીર સાથે સુમેળમાં કામ કરે છે, શરીરની વિરુદ્ધ નહીં. આ જ કારણ છે કે તેને રસાયણ કહેવામાં આવે છે. તે શરીરનો નાશ નથી કરતો, પણ તેનું નિર્માણ કરે છે. આ સમજૂતી ખરેખર અદ્ભુત છે. આ વિરોધાભાસ ખરેખર તો તેનો સૌથી મોટો ગુણ છે. આ ઉપરાંત તે બલપ્રદા પણ છે, એટલે કે શારીરિક શક્તિને પ્રોત્સાહન આપે છે, જે તેના બૃહમાણી ગુણ સાથે સુસંગત છે, ખરું ને? હા, બિલકુલ. અને અંતે સ્ત્રોતમાં ચક્ષુષ્ય ગુણનો પણ ઉલ્લેખ છે, જેનો અર્થ છે કે તે આંખો માટે સારી છે અને દ્રષ્ટિ સુધારે છે. અને આંખો માટેનો આ ફાયદો પણ તેની સમગ્ર કાર્યપ્રણાલી સાથે જોડાયેલો છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર આંખોનું સ્વાસ્થ્ય સીધું લીવરમાં સ્વાસ્થ્ય અને શરીરની એકંદર શુદ્ધિ સાથે જોડાયેલું હોય છે. આપણે જે દોષજ્ઞ અને લેખનીય ગુણની વાત કરી, જે શરીરની આંતરિક સફાઈ કરે છે, તેની સકારાત્મક અસર આંખોની રોશની પર પણ પડે છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે ત્વચાથી શરૂ કરીને પાચન, મગજ અને આયુષ્ય સુધીની સફર કરી. આપણે જોયું કે સ્ત્રોત મુજબ હરડે અથવા હરિતકીને એક સર્વાંગી ઔષધિ તરીકે વર્ણવવામાં આવી છે. તે ત્વચાના નિખારથી લઈને પાચન સુધારવા, ચરબી ઘટાડવાથી લઈને બુદ્ધિ અને યાદશક્તિ વધારવા અને આયુષ્ય લંબાવવા સુધીના અસંખ્ય ફાયદાઓ ધરાવે છે. હા, આ કોઈ એક સમસ્યાનો ઉપાય નથી, પણ સમગ્ર સિસ્ટમ માટે એક ટોનિક છે. બિલકુલ. આ સ્ત્રોતનું સૌથી મોટું તારણ એ છે કે હરડેમાં શુદ્ધિકરણ અને પોષણના ગુણધર્મોનું અનોખું અને બુદ્ધિશાળી મિશ્રણ છે. તે શરીરને અંદરથી સાફ પણ કરે છે, એટલે કે દોષજ્ઞ અને લેખનીય, અને સાથે સાથે તેને પોષણ અને શક્તિ પણ આપે છે, એટલે કે બૃહમાણી અને બલપ્રદા. તે એક જ સમયે સફાઈ કામદાર અને રસોઈયા બંનેની ભૂમિકા ભજવે છે. એકદમ સાચું. આ એક સંતુલિત અભિગમ છે, જેનું મહત્વ આજે આપણે ફરીથી સમજી રહ્યા છીએ. આ ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે સ્ત્રોત હરડેને માત્ર એક પદાર્થ તરીકે નથી જોતું, પરંતુ તેને શરીરની પોતાની બુદ્ધિમત્તા સાથે કામ કરનાર એક સાથી તરીકે રજૂ કરે છે. અને અહીં આપણી ચર્ચા એક મોટા અને મહત્વપૂર્ણ પ્રશ્ન પર આવીને અટકે છે, જેના પર વિચાર કરવો જોઈએ. આપણે જોયું કે બુદ્ધિવર્ધક ગુણ એટલે કે મેધ્ય માટે હરડેનો ઉપયોગ બ્રાહ્મી અને શંખપુષ્પી જેવી અન્ય જડીબુટ્ટીઓ સાથે થાય છે. હા.
આ એક રસપ્રદ વિચારને જન્મ આપે છે. શું આ દિવ્ય ફળની ખરી શક્તિ તેના પોતાનામાં અકેલા છે કે પછી અન્ય જડીબૂટીઓ સાથેના તેના સંબંધમાં, તેની સુસંગતતામાં છે? શું પરંપરાગત જ્ઞાન આપણને એ શીખવે છે કે કોઈ પણ વસ્તુ એકલી સંપૂર્ણ નથી, પણ તેની સાચી મહત્તા એક સુમેળભર્યા તંત્રમાં જ પ્રગટ થાય છે? હમ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.